મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું. આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે. હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો. તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી. તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે. એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર, પોલીસ ખાતું બધાએ આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય. આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો, કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં 10-10ના દીકરા વહી જશે. એમાં કદાચ તમારા કોઈનો પણ હોય, કોઈ પણ ન હોઈ શકે છે. એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી, ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો. તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી, આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે, એને વાળવાની કોશિશ થાય, સમાજ જાગૃત થાય. આજે અમારો દીકરો, કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય. એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય માટે એને કલમ લગાડો માનવવધની. અને હજી સુધી મને મારા ઘરના જે મેમ્બરો છે એને અમને તો લેડીઝ છે, બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે FIRમાં હજી સુધી એના પપ્પાનું નામ છે, એનું એડ્રેસ છે, એની જે પર્સનલ ડિટેલ છે, ગાડી વિશેની, ગાડીનો ખબર છે કઈ છે, નંબર ખબર છે, પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી. અને FIRમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી. અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આખું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી. તો એનું બધું જાહેર થવું જોઈએ. આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય, અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે. આમાં કહેવાનું એક જ છે કે FIRમાં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ. પહેલા તો એ જ કાયદો એમ કહે છે કે FIRમાં નામ કેમ નથી? આરોપીનું નામ તો હોવું જોઈએ ને. અમને FIR આપી એમાં નામ જ નથી. અમારી બધી ડિટેલ છે. CP સાહેબને નમ્ર વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી. એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ? અને આ નમ્ર વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે, કાયદેસર બધું. અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે, ઠેક લગન. કારણ કે FIRમાં નામ નથી, કોઈ વસ્તુ નથી, બરોબર. અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે. અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર. તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર? અને 105 કલમ ઉમેરવી જોઈએ છે માનવવધની, એ તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં. અમે પહેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે? શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે FIR ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી. અને FIRમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી. અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું? અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારી તોડી નાખે છે. તો આને કેમ કઈ નહીં? અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી નીચે સુધી બધાય સેટિંગ જ થયું છે. તો જ બીજા દિવસે છૂટી જાય ને. અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે. આને કેમ કઈ નહીં? અને આ નોર્મલ ગુનો નથી તો ટેબલ ઉપરથી કેમ જામીન મળે? ન મળે. અમારો છોકરો વયો ગયો છે, અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.